એમાં એક દી બપોરના હું બરાબર સૂતો હતો, કારણ કે કાલિયા લોકો છે ને બે અમને રાખ્યા હતા, અમારો રસોઈ બનાવે, હું એને સિગરેટ એક પીવડાવી દઉં, એક સિગરેટ પીવડાવો એટલે રાજીના રેડ થઈ જાય. હું સિગરેટ એને આપી અને તરત જ બાકસ લેવા ગયો, મારે કોટના ખિસ્સામાં પડી હતી, મેં કીધું લાઇટર કે બાકસ લઈ આવું એટલે મને હળગાવી દઈ પાછી, એટલે એને પાછી આપણને ધોકાવે નહીં. તો હું તો જ્યાં હજી લાઇટર લઈને આવું ને તેને અમારા માટે રસોઈ બનાવતા હતા ને, એ સગડીમાંથી કાલીએ હાથેથી કોલસો ઉપાડ્યો, સિગરેટ આમ હળગાવીને પાછો મૂકી દીધો. મને ત્યાં જે છાતીમાં દુખ્યું છે હું આટલી ઉંમરમાં કોઈ દી નથી દુખ્યું મેં, કારણ કે મને વધારે દુઃખ ક્યાં થયું. મેં કીધું આનો હાથ કેવો હશે, કારણ કે કોલસો ઉપાડ્યો ત્યાં સુધી મને બરાબર છે, તો ઘણા ઉપાડી લે હરગતા, પણ બીડી સિગરેટ હરગાવી પછી આમ પાછો મૂક્યો ને, પણ આમાં મેં ન કર્યું ને એટલે મને એમ થયું, મેં કીધું આનો એક હાથ પડે ને એટલે આપણે જામનગર સહિતનું સરનામું ભૂંસી નાખ્યા. સિગરેટ પીતો બેઠો બેઠો પીતો હતો ને હું બરાબર સૂતો હતો, ત્યાં મારી નજર પડી ગઈ. અમારા બધાના લુગડા ધોવાઈને આવ્યા હતા ને, એમાં કાલિયો ઇસ્ત્રી કરતો, જાંગિયાને ઇસ્ત્રી કરતો, અને વસંત પરેશ બધું સમજી ગયા. મેં કીધું હવે ખબર પડી આ બધી ચડિયું મોટી કેમ થઈ જાય, કારણ કે ઓલું ગરમા ગરમ માથે ફેરવે એટલે રબડ થઈ જાય લાંબા. પછી ઓલા ડૉક્ટર ખેડા ઉપર મેં જમ્પ માર્યો, મેં કીધું મળી ગયું. મને કે શું? મેં કીધું લાંબી ચડીનું રહસ્ય બોલાવ્યો. મેં કીધું જો ભાષા અમને આવડે નહીં, કોના ના પાડે કે નો કરી દે આમ. મેં કીધું મેં જઈને ચડી જટી જ લીધી. મેં કીધું નો યસ હામી જટી લઈએ, બોલો કામ તો એને કરવાનું તો હવે આને કોણ સમજાવે. મેનેજરને બોલાવ્યો, મેં કીધું આને કયો જાંગિયાને ઇસ્ત્રી ન હોય, અમે ઇન્ડિયામાં લુગડાને નથી કરતા. મોજા તો જેવા કાઢ્યા નથી તરત, હવે અમે બે જોડી મોજા લઈ ગયા હતા, જ્યાં હોય તે હુકાતા જ હોય. મેં કીધું ભાઈ તું શું કામ લોહી પીસ, અમારે નથી ધોવા મોજા, અમે 4-5 દી ધોઈ એકવાર, હવે બે જોડી હોય અમારે હોય, તું ધોઈ નાખ, તમારે પહેરવું શું? ઓલા મેનેજરને બોલાવ્યા, મેં કીધું આ લુગડા ન ધોવે એવું કંઈક કરી દો ને. મને કે તો કોણ ધોશે? મેં કીધું એ વાતે મુદ્દાની છે. મેં કીધું તો પછી એને કહો કે ચડી અને આ મોજા એને ઇસ્ત્રી ન કરે. એ કે એ તો કરશે, કે એનું નિયમ. હવે એમાં નિયમ ન હાલે. મેં કીધું આ બધી મોટી થઈ જાય, ચડીઓ પૂરી નથી થતી. અને બાયણે અમે પૂછવા ગયા, અહીંયા 700 સિલિંગનો જાંગીઓ આવે છે, હાલી શું નીકળે છે તમે સમજતા નથી. અમે જાય તો અમારી પાસે જાંગીયા હોય ખાલી, પુરસ્કાર તો બધું એમાં વયો જાય. મેં કીધું વળી રાતના સમજાવ્યો એટલે વળી પછી આમ નાઈ ધોઈને નીકળે ને અમે પોતે જ આમ ખારી બિસ્કીટ જેવો કહીને રાખી દઈ નોખો, એટલે એને એમ લાગે કે ઇસ્ત્રીવાળો છે. આ બધી લપ કરતાં કરતાં તુલસીભાઈ એક દી આવ્યા કે છોકરાઓ હવે તમને થોડા ઘણા પૈસા આપું ને તમારે કે કંઈક, હું આ સફારીનું જંગલ બહુ વખણાય તો કે જોઈ આવીએ. ધીરું કે હા હવે આમ ના માર્યા તે આમ નીકો મારી નાખો જંગલમાં. મેં એમ ન હોય ધીરું, હું ફરવા આપણને તેડી જાય છે. હું ભાઈ ફાયદા જ છે. હવે આ છેલ્લા 10 દિવસ નીકળી જાય ને તો વસંતભાઈ કુટુંબની પરમિટમાં આપણું નામ રહીએ, નકર નામે નીકળી જશે આમાં. આ દેશ શું ફરવા દેવો છે? આ તુલસીભાઈનો તો દિમાગ ફરી ગયો છે. મારા જેવો હોય ને તો બધું વેચીને આવતો જ ઇન્ડિયા. આપણે આવ્યા તે દીની કોઈ દી શાંતિ છે? આમ નમ પાછો તુલસીભાઈ આપણને કે સામેથી આમ આવતા હોય ને કે એટલે આપણે તરત સાઈડમાં વયો જવાય. હવે એ તુલસીભાઈને ખબર છે આપણને દેખાય તો વયા જાય ને સાઈડમાં, નજીક આવીને દાંત કાઢે તો દાંત દેખાય છે, બાકી તો મરી ગયા આવા કાળાને પાછા લુગડાય કાળા પહેરે છે. બોલો તો તુલસીભાઈ મને કે આ તમને તો કાંઈ નથી, કે કાલે અમારા ઘરે આવ્યા હતા 10 કાલિયા મેટાડોર જેવું લઈને, આમ સાઈડમાં ભરાવીને ભરીમ દઈને બારી કાઢી નાખી, ટીવી બ્રિજ બધું લઈ ગયા ભરીને. તો તુલસીભાઈને કે ધીરું કે બધું લઈ ગયા હતી, તમે શું બેઠા હતા? સામો પ્રહાર ન કરાય? તુલસીભાઈ કે તને હું નગારા રોડ ઉપર ધોકાયો હતો ત્યાં સામો પ્રહાર? અમે તો ભાઈ બહારના છીએ, અમે બંને ત્યાં સુધી કોઈ આદત ન બાજીએ, કારણ કે અમારા દેશની સંસ્કૃતિ છે. અમને ભલે કોઈ કૂટી નાખે
પણ તમારી જેમ તમારા દેશમાં આવું બધું લઈ જાય. એ કે અમારે વીમો હોય, 2 કલાકમાં કંપની પાછું બધું નવું આપી જશે. એમ તો પછી તમારી કંપનીને કયો ધીરુને 2 ધુંબા નહીં ખાતા, એ ધુંબા મને પાછા આપે. કી તો અમને આપશે જ, તું જઈશ ત્યાં સુધીમાં એકાદ વાત હજી તને લેશે જ. એ લપ કરીને અમારું 31મી તારીખનું પ્લેન હતું અને તુલસીભાઈ મૂકવા આવેલા અમને એરપોર્ટ ઉપર. ધીરુ લોધાની બેગ ઉપર લમને હાથ દઈને બેઠો હતો. મેં કીધું ધીરુને દુઃખ છે, જાય છે ને એટલે એવું લાગે છે મોઢા ઉપરથી. ધીરુ ઊભો થયો, તુલસીભાઈને કે ભાઈ હું જાઉં છું, એનું મને કાંઈ દુઃખ નથી. મને દુઃખ એ છે કે તુલસી તું અહીંયા શું કામ પડ્યો છે આની વચમાં? આ લોકો કંઈ કૂટી નાખે. એરપોર્ટમાં પાછા કાળા મરી ગયા, કેટલા કાળા વિચાર તો કરો. એ કે અને મકાઈનો લોટ ખાધ કરે છે. એ કે ધીરુને ભેટો તુલસીભાઈ, બધાને પુરસ્કાર આપ્યો. ધીરુને થોડાક પૈસા આપ્યા કે ભલે તે કાંઈ કામ ન કર્યું, પણ તારા હિસાબે આ 2 મહિનાનો પ્રવાસ ક્યાં પૂરો થઈ ગયો એ કાંઈ ખબર ન પડી. પણ મારો હું મૂળ વાત ઉપર એ આવતો હતો કે હિન્દુસ્તાનમાં બધાએ આવવું પડે. આ ટકા કરાવીને બધાએ પડ્યા છે વિદેશના. આપણા દેશની સંસ્કૃતિ છે, આપણે કોઈ દી વિદેશ નહીં જવું પડે. ઓ માય ગોડ કરતાં હરે રામ હરે કૃષ્ણ કરતાં એ લોકો આવે છે. અને હાવ તમને સત્ય વાત કહું તો 5 પ્રવાસ લંડનના કર્યા. ગયા વર્ષે લંડન હતો, એવી તોડી નાખે એવી સપ્ટેમ્બરની ટાઢ. પાણી મૂક્યું, કોઈ દી જવું નહીં. આપણા દેશમાં તો બહુ સારું છે, આપણા દેશ જેટલી તો શાંતિ ક્યાંય નથી. અરે હું તો હિથ્રો એરપોર્ટ ઉપર ઉતરો, એક તો મારા ભેગો એક એવો ભરાણો તો મગજની પાળ પીટી નાખ્યો. હું કોઈ નંબરે પાછું મને એને આમાં ટિકિટ આપી હતી ગલ્ફમાં. એ આમ ક્યાંક અબુધાબી આગળ ઊભું રહ્યું પ્લેન. હવે 4 કલાકનો હોલ્ટ. હવે હું કોની આગળ વાત કરું, હાવ એકલો. આમ ચારે બાજુ જોઉં, એરપોર્ટ લીલા, બાંકડા લીલા, બાકી કાંઈ સારું જોવા જેવું નહીં. બધા બુરખા પહેરેલા, નકર તો એમ થાય કે એમાંય ટાઈમ પાસ કરીએ. હાવ એકલો બેઠેલો. એમાં થોડેક આમ આઘે જોયું ને તો એક લેંઘા ઝભાવાળા ભાઈ બેઠા હતા. મેં કીધું હોય ન હોય આ એક ગુજરાતી છે. એટલે હર વ્યક્તિ એની પાસે બેસી ગયો. મેં કીધું ક્યાંથી આવો છો? મને કે રાજકોટ. પછી મૂકું, મારે તો ગોતવું જ તું, 4 કલાક ટાઈમ જ પાસ કરવો તો રાજકોટ કીધા ભેગો તેને ભરાઈને અડીને બેસી ગયો. મેં કીધું શું કરો છો રાજકોટમાં? મને કે લોન્ડ્રીનું કામકાજ છે. હા તો મેં કીધું અહીંયા જાઓ છો ક્યાં? મને કે હિથ્રો. મેં કીધું હિથ્રો તો એરપોર્ટ છે, લંડન કહેવાય. મને કે આઈ મેં કે જામ છે. પણ મને ખબર પડી ગઈ કે આને કીધું હશે ઓલા લંડનવાળાએ કે લોન્ડ્રી કહેજે, લોન્ડ્રી, ધોબી ન કહેજે, નકર નહીં આવવા દઈએ. હું વાતચીત તમારા બેની હાલતી હતી, એમાં કંઈક પ્લેન આવ્યું હશે અબુધાબીનું. તે એનાઉન્સમેન્ટ બધા હલા હે મોહમ્મદ વલ્લાહ ચમલ આ જાઓ અબુધાબી લલ્લાહ. આ ઉઠીને ભાગ્યો. હળી કાઢતો કાઉન્ટર ઉપર ચડી ગયો. 4-5 બુરખાવાળાઓ ટીંગાટોરી કરીને પાછો મૂકી ગયા. મેં કીધું કેમ? તો કે આને બેસાડો ને અહીંયા સાઈડમાં. એટલે મેં કીધું કેમ ભાઈ તું ગયો તો? મને કે વસંતભાઈ મારું નામ લીધું એટલે ગયો તો, અમથમ તો નથી ગયો. મને એમ કે બોલાવે છે કાઉન્ટર ઉપર. મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું બોલાવ્યો હોય તો જ જાય. મને કે કાંઈ નથી બોલાવ્યો. હવે એનું નામ હતું અબ્દુલભાઈ, કામકાજ ધોબીનું. હવે હું એનાઉન્સમેન્ટ પેલા અબુધાબી લાલ, આને એમ કે અબુ ધોબીને બોલાવે છે. ઓલો કે અહીંયા કોણ અબુ ધોબીને બોલાવે? અબુધાબીનું પ્લેન આવ્યું ને એનું એનાઉન્સમેન્ટ થયું છે. ત્યાં આને મેં તું હોડકડા કાંઈ બોલજેમાં તું બે શાંતિથી. હિથ્રો આવ્યું એટલે મને ઓલા ભાઈ મને કે, પછી ઇંગ્લિશ થોડું બોલતો હતો. મને કે ધીસ ઇઝ હિથ્રો. મેં કીધું ઉતરો. અમે ભાઈ ઉતરા ને જે મેં પહેલી વાર મારી જિંદગીમાં ટાઢ જોઈ છે. હા આંખોના ડોરા થીજી ગયા હો. ઓલા હામાં પ્રશ્ન પૂછતા હતા કાઉન્ટર ઉપર, એનો જવાબ ન દઈ શકું હું કાંઈ. એવી ટાઢ ચડી ગઈ. બાયણે નીકળા તોડી નાખે એવી ટાઢ. જે લેવા આવ્યા હતા ને એટલી વાર સારું હતું કે ત્યાં એટલે ગાડીમાં ગરમ હીટર હતા. મેં કીધું
હીટરે ચાલુ કરી દો ને જેટલું તમે સગડી બગડી લઈ આવ્યો એ લાવો ખોરામ લઈને બેસી જાઓ, એવી ભયંકર ટાઢ. અને એ અમારે પ્રદીપભાઈ રાયચુરા ને હરિભાઈ રાયચુરાને ઘરે ઉતારો. હું તો હું ગયો તે દી રાતના તો હોઈ ગયો તો. મને કે આ તમારે હીટર છે એટલે કાંઈ ટેન્શન નથી, કે ચાલુ કરી દેજો રાતના, કે આનામાં જ સુવાનું અહીંયા જ. રાતના એ તો બધા વયા ગયા ને મને જે ટાઢ કેડી, કેટલું કોઢાય આપણે. 2-3 ધૂસા લઈ લીધા, એના બાપુજીનો કોટ ટીંગાતો તો એ મેં પહેરી લીધો રાતના. મેં સવારે એને જોશે ને આપણે રાતના તો ઉપયોગ કરી લઈ એ કોટને બધું. તોય સારી ટાઢ રોકાય નહીં. કે બારી બાયણા હતા એનું આવડું નાનકડું ફાંકું હતું ને ચાવીનું, એમાંથી પવન આવે. મેં અહીંયા થૂકની ટિકિટ ચોંટાડી દીધી, એટલે હદ સુધી હું ગુજરી જવા જેવો થઈ ગયો. એમાં મને કીધું હતું કે ઓલું હીટર છે ને એમાં હું હીટરનો પાઇપ ને પતરા જેવું હતું ને ખેંચ્યું મેં આમ. મેં કીધું પાથરીને એની માથે હું એટલે ગરમ ગરમ રહીએ. સવારના એના બાપા જે મને ગભલાવ્યો છે, મને કે આ કોને નીચું કર્યું. મેં કીધું આની માથે હું તો તારે મરી જાય, ક્યાંક આખું અમારું ઘર હળગાવી છે. કે આ ગેસનો પાઇપ છે અને અડાય નહીં, એની બાજુમાં હુવાય. મને એમ કે માથે હુવાનું. મેં ચોખવટ કરી જાવી છે ને, આપણે તો આવું કોઈ દી જોયું ન હોય. એ લપ પણ વાત કરું છું એટલા માટે કે વિદેશ કરતાં આપણા દેશમાં જે મજા છે ને, હું આ કોઈનું કોઈ નથી હો. બધાય નોકરીએ વયા જાય, ઘરે હું એકલો બેઠો હું. એવડા મોટા ઘરમાં એકલો, ઘરમાં બીજું કોઈ નહીં, હું ને કૂતરો બે જ. કૂતરા હારે મેં 2.5 મહિના દેરાણી જેઠાણીની જેમ કાઢ્યા છો. કૂતરા એક છે હો, પણ એક વસ્તુનું મેં માર્ક કર્યું કે ભગવાન જો બીજો જન્મ આપે ને તો લંડનનો કૂતરો બનાવે. હા હા, મારા આમ કૂતરાની વેલ્યુ છે કંઈ. સવારના પોરમાં મજાની હારી હારી બાયું નવરાવે, ડોકમાં દોરી બાંધીને ફરવા લઈ જાય. હું તમારી મેળે નાતો. બાયણે ક્યાંય બહુ નીકળતો નહીં, કારણ કે શનિ રવિમાં અમારે પ્રોગ્રામ હોય. હવે સોમથી શુક્ર હાવ નવરા. હવે શનિ રવિ પ્રોગ્રામ હોય ત્યાં જવું પડે હાંજના. એ બાકી તો આખો દી ઘરમાં જાય હોય તો ટીવી ચાલુ કરી દે. ટીવીમાં જાય હોય તો કુસ્તી જ આવતી હોય. હવે મારું શરીર છે કુસ્તી જોવા જેવું. એક દી કાંઈક અમેરિકાની કુસ્તી આવતી હતી, કોકે ફેરવીને 6 ધૂંબા માર્યા ને તે મેં છાતીમાં હળદર ચોઈપડ્યો. તે હરિભાઈ રાયચુરાના બા છે, એ ધાંગધ્રાના છે, મારું બહુ રાખતા. એ આવ્યા, મને કે દીકરા આવું શું કામ જોશ? મેં કીધું તઈ ક્યાં જાઉં, બાયણે ક્યાંય જવા. બાયણે નીકળીએ નહીં, કારણ કે બાયણે તમે જુઓ ટાઢ તોડી નાખે એવી હો. આ નેણ ઉપર બરફ બાજી જાય. મેં કીધું ક્યાંક આંધરી બાંધરીના થઈ ગયા શું લેવા દેવા વગરના. એટલે બારે ભારતીય સંસ્કૃતિ જેવું ન લાગ્યો. આ હા, જીન્સના ચડા પહેરીને બધા ઊભા હોય બથું ભરીને, આપણને મજા જ ન આવે. જીવે બરે. મેં કીધું બાયણે જીવ બરવા કરતાં ઘરમાં મરી રહેવું સારું. અને એ લોકોની જેમ આપણે તો ચડ્ડી પહેરીએ ન હોકી, કારણ કે એ લોકોને તો પગ કેવા દૂધી જેવા એકલા. આપણે તો આવા મોવારાવાળા પગ હોય, ભૂંડા લાગીએ ચડ્ડી પહેરીએ. મને તો ભાઈ એક ચડ્ડી આપી હતી, હું પાછી ઇન્ડિયા લેતો આવ્યો. મેં કીધું આમાં પહેરાય નહીં આપણે, કારણ કે એ લોકો બી આપણા મોવારાવાળા પગ જુએ ને એને કાંઈક નવું લાગે કે આ શું આવ્યું આવે છે.